ચાલો મિત્રો, સ્વાધ્યાય 2.2ની અંદર આપણે 1 થી 5 દાખલા પાછળના વિડીયો જોયા. છેલ્લા બે વિડીયોમાં આપણે આ પાંચમા પ્રશ્નની બે રીતો જોઈ. હવે આપણે જોઈએ છીએ છઠ્ઠો પ્રશ્ન અને એને આપણે લસાની મેથડથી કરીએ. તો છઠ્ઠો પ્રશ્ન, જો બરાબરનું નિશાન અહીંયા છે, એની ડાબી બાજુ બંને ચલવાળા પદ છે. એક એકલો એમ છે, બીજું પદમાં m - 1 - 1 m - 1/2 છે. બે પદો છે. આ બાજુ તમે જુઓ તો આ બાજુ જુઓ તો એક છે અને એક m વાળું પદ છે. તો આપણે m વાળા પદને એક સાથે કરીએ. તો પહેલાં લખીએ આ બાજુના એમને m - m - 1/2 અને આ માઇનસવાળું પદ છે એ ઉપડીને પેલી બાજુ આવશે તો વત્તા m - 2/3. ખબર પડી ગઈ? સિમ્પલ. અને નાનો કૌંસ કરો. ચલો એ આ કૌંસ કરો. આ બાજુ કેટલા પડ્યા છે? ખાલી 1. હવે ખબર પડી ગઈ? હવે આપણી પાસે નીચે 2 છે ને 3 છે. 2 અને 3નો લસા ગુણાકાર કરવાનો, ખાલી 2 તારી 6. એટલે 2 અને 3નો લસા 2 × 3 = 6 થાય. તો તેથી 6 વડે દરેક પદને ગુણતા. રાઈટ છે? તો ચલો દરેક પદને ગુણીએ. તો પહેલું છે m. તો અહીંયા 3 ટપકા કરી દો. તેથી m ને 6 વડે ગુણો તો 6m થઈ ગયા. ઓછા 6 વડે ગુણાકાર કરું બીજા પદનો m - 1/2નો, તો આ બીજું પદ થઈ ગયું. બરાબર છે? વત્તા 6 વડે ગુણાકાર કરું m - 2/3 ત્રીજા પદનો, તો આ 3 એ 3 પદ થઈ ગયા. એક પદ 6 વડે ગુણાઈ ગયું, બીજું પદ 6 વડે ગુણાઈ ગયું, ત્રીજું પદ 6 વડે ગુણાઈ ગયું. રાઈટ છે? હવે આ બાજુ જમણી બાજુ આપણે 1 છે એને પણ 6 વડે ગુણવો પડે. દરેક પદ લખ્યું છે અહીંયા, જો દરેક પદ એટલે 6 વડે એકડાને પણ ગુણવો પડે. ચાલો હવે તેથી 2 તારી 6, અહીંયા 3 વધ્યા, 3 2 6, અહીંયા 2 વધ્યા. સાદુરૂપમાં 6m એમને એમ, ઓછા આ 3 અને m - 1નો જે ગુણાકાર છે એમાં 3m થઈ જશે. પછી ઓછા ઓછા વત્તા થઈ જશે. 3 × 3. કેવી ક્યાંથી આવ્યું? 3ની સાથે m - 1 હતું અને આગળ માઇનસ તો હતા જ. તો આ 3m ઓછા થઈ ગયા અને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને 3 × 3 થઈ ગયા. વત્તા 2m એમને એમ અને અહીંયા માઇનસ છે એ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અને 2 × 4 થઈ જશે. આ ક્યાંથી આવ્યું? 2ની સાથે m - 2 હતા, 2m આ મળી ગયા, 2 × 4 આ મળી ગયા અને પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા. આ બાજુ 6 × 6. તેથી હજુ m વાળા પદ કેટલા છે? m વાળા પદ છે 1 2 અને 3. પરંતુ આ જે પદ છે ને એમાં માઇનસ સાથે છે, એ તમારે ભૂલવાનું નથી. તો પહેલાં તો આ ધન અને આ ધન 6 અને 2 કેટલા થઈ ગયા? 8m. 8mમાંથી આ 3 માઇનસ કરીએ તો કેટલા થઈ જશે? 5m. એટલે ધન મોટી સંખ્યા એટલે 5 પ્લસ રહેશે, એટલે 5m તમારા અહીંયા મળે. આ બાજુ બરાબરની પેલી બાજુ છગડો પડ્યો છે અહીંયા. હવે જો આ 3 એ પ્લસ છે તો માઇનસ થઈ જશે અને આ 4 માઇનસ છે તો પ્લસ થઈ જશે. કેમ કે ડાબી બાજુ હતી, આમાં આપણે જમણી બાજુ લઈ ગયા છીએ આટલું. ચલો હવે તેથી 5m એમને એમ, 6માંથી 3 જાય તો 3 રહે અને 3 જે વધ્યા એની સાથે 4 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 7. તેથી m બરાબર કેટલા થશે? 7ની નીચે આ 5 ગુણાકારવાળો ભાગાકારમાં આવી જશે. તમારું શું મળી જશે? જવાબ. તો લખવું પડે આમ આપેલ સમીકરણનો ઉકેલ 7/5 છે. ખબર પડી ગઈ બધાને? તો આ રીતે આ પ્રશ્ન પણ તમે વારે ઘડી ગણી અને સોલ્વ કરજો. એક સાથે લખવા માટે હું તમને સ્ક્રીનશોટ લેવા માટે આ કરી આપું છું.